જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યો, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ. તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા, તો અત્યાર સુધી શું કરતા કે લાઠી રોડનું સીસીનું હાલ કામ ચાલી રહ્યું છે. એ જે ચાલુ કામ છે એમાં અમારે રૂટીન ક્વોલિટી એશ્યોરન્સ પ્લાન મુજબ એમાંથી કોન્ક્રીટના સેમ્પલ લેવામાં આવ્યા. એ સેમ્પલ પૈકીનું એક સેમ્પલ એક જગ્યાનું ફેલ આવ્યું છે. એટલે અત્રેની કચેરી દ્વારા ઇજારદારને એના ખર્ચે એટલી જગ્યાનો રોડ તોડીને ફરીવાર બનાવવા માટેના આદેશો કરવામાં આવ્યા છે. બરાબર છે. જે કામગીરી હાલ ચાલી રહી છે અને એ ટૂંક જ સમયમાં પૂર્ણ થવામાં છે. બરાબર સાહેબ. તો એ એટલો કટકો જ છે કે પછી સાહેબ આગળ કાંઈ? મેં જેમ કીધું કે ઘણી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા. ખાલી જેટલી જગ્યાઓ કે જે જ્યાંથી સેમ્પલ ફેલ આવ્યું છે એટલું કોન્ક્રીટને ટોટલી રિમૂવ કરીને ત્યાં નવેસરથી કોન્ક્રીટિંગ કરવાની આદેશો આપ્યા.